સુરતમાંથી મોટી હીરાચોરીની કહાનીમાં નવો ટ્વિસ્ટ. ફરિયાદી જ નીકળ્યો મુખ્ય આરોપી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં 30 કરોડ રૂપિયાના હીરાની ચોરીનો કેસ હવે એક મોટા ઘટસ્ફોટમાં બદલાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે વ્યક્તિએ આ ચોરીની ફરિયાદ દાખલ કરી હતી તે જ આરોપી નીકળ્યો છે. ડિકેસન્સ ડાયમંડ કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી પર જ ચોરીનું તરકત રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ડિકેસન્સ હીરા કંપનીમાં કેટલાક દિવસો પહેલા પ્રકાશમાં આવેલી 30 કરોડની હીરા ચોરીની ઘટનામાં અચાનક નવો ટર્ન આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ અને કાપોદ્રા પોલીસની સંયુક્ત તપાસમાં ચોંકાવનારો ભેદ ખુલ્યો છે. ફરિયાદી પોતે જ ચોરીનો રચયિતા નીકળ્યો છે. ડીકે એન્ડ સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કંપનીમાંથી કરોડો રૂપિયાની હીરા ચોરાઈ ગયા છે, પરંતુ ઉલટ તપાસ હાથ ધરાતા સમગ્ર કેસનું રહસ્ય ઉકેલાઈ ગયું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી, તેના પુત્ર પિયુષ ચૌધરી, ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ અને મદદગાર રામજીવન મળીને આ ચોરીની પ્લાન કરી હતી. ઉદ્દેશ માત્ર એક હતો, બીમા પકવવો અને 30 કરોડ રૂપિયાના ઉભા થયેલા દેવામાંથી કંપનીને બહાર લાવવી. તપાસમાં ખુલ્યું છે કે કંપનીમાંથી કોઈ પણ પ્રકારના હીરાની ચોરી થઈ જ નથી. સમગ્ર ઘટનાને ખૂબ જ કાયદાકીય રીતે વળગી રહે તે રીતે પડેપણનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ફક્ત પ્લાનિંગ જ નહીં, ડ્રાઈવર વિકાસ દુબઈ ભાગી જવાનું પણ નક્કી કરી લીધું હતું અને તેના માટે ટિકિટ પણ બુક કરી હતી. જોકે સમયસર પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં હજુ 4 અન્ય આરોપીઓ ફરાર છે. જે વ્યક્તિઓને ચોરી માટે ભાડે બોલાવવામાં આવ્યા હતા તેમને રોકડ પૈસા પણ આપવામાં આવ્યા હતા. હાલ પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે પ્રયાસ તેજ કર્યો છે. અગસ્ટના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક 4 માળના જો ડાયમંડના વેપારી છે, જો ડીકે સન્સ, જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ, એના ચોથે માલે પર આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર से કાપી અને લગભગ જો 32.5 કરોડ રૂપિયાના જો ડાયમંડના આમાંથી જો ઘરફોડ ચોરી થઈ છે. એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ, ડીસીપી ઝોન 1 આલોક કુમાર, એની કાપોદ્રા એના પૂરી એના સ્ટાફ, એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જો ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો, આ બહુ મોટી એક ચોરીના બનાવ બનેલા હતા, જેના લીધે તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા જોઈએ. ત્યારે જ જ્યારે ટોટલ સીન ઓફ ક્રાઇમને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો આમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાન ઉપર આવતી હતી. આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથે માળે પર જવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુથી તાલા આમાં લાગતા હતા. આ તાલા ખુલ્લા હતા, જો એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના, એટલે કોઈ કટર સે કાપ્યા હોય, કોઈ હથોડા સે મારા હોય, આ પ્રકારનો કોઈ એક નિશાન આમાં નહીં હતા. તો એક પ્રાથમિક દ્રષ્ટિએ થોડા એક આમાં એક ડાઉટ ઊભા થયા કે એમાં કેવી રીતે બની શકે જોઈએ. છતાં જો આપણા પૂરી ટીમ અલગ અલગ કામ કરતી હતી. ફરિયાદ થઈ, ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરી, જે કંપનીના માલિક છે, જો 48 વર્ષ ઉંમર છે, બાડમેરના રહેવાસી છે, જો રાજસ્થાનના જો એના ટોટલ જો ફરિયાદ આપી જોઈએ. ફરિયાદમાં અલગ અલગ કેરેટ્સ જો પોલિશ્ડ જો ડાયમંડ હતા, 8,900 જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઇઝોના અને સાથોસાથ 25,000થી વધુ કેરેટના જો રફ ડાયમંડ જો અનપોલિશ ડાયમંડ, એના આ પ્રકાર મળાઈને ટોટલ 32.5 કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જોઈએ. ફરિયાદ આધારે પછી એફએસએલના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ છે, બધી ટીમો ત્યાં કામ પર લાગી જોઈએ. તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા જોઈએ, તો આમાં એક તો એવું જાણવા મળ્યા હતા કે જો પ્રાથમિક રીતે અમે લોકો પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં. તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ આ બનાવને કરીબ 17-18 દિવસે પહેલે જો આ વોચમેન જો 24 કલાક રહેતા હતા, એના વધારે મતલબ ફાઇનાન્સના બહાના હેઠળ ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે, જરૂરત નથી નાઇટમાં, એના છૂટા કરી દેવામાં આવેલા હતા. પછી જો લોક અમે જે રીતે બતાવ્યા કે લોક જો તોડવામાં આવેલા, એના કોઈ પણ પ્રકારના એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોકને બળજબરી તોડવામાં આવેલા હોય. फिर अंदर અમે જ્યારે બિલ્ડિંગની તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટીના પૂરા જો સાધનો હોય છે, કારણ કે જ્યારે ગેસ કટર વગેરે યુઝ થાય, ફ્લેમ આવે, એના તો આગ થાય તો ઓટોમેટિક જો ચાલુ થઈ જાય, તો આ ફાયર સેફટીના બી બંધ કરી, મતલબ
ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા કે આ અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી, એના માટે ફાયર સેફ્ટીની જરૂર હતી, એના કહીને અમુક દિવસ પહેલા એના ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા. પછી જો આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા, આના ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ, અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા, ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે, જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા. જો એક કોમન કોઈ આદમી હોય, કોઈ ચોર હોય, આ પ્રાથમિક દૃષ્ટિએ ખબર નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર, પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા, જેનાથી બધા જો સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા. આ એક બી આપણે ડાઉટફુલ હતા જો, અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગથી જો. પછી જો આ ટોટલ જો લોક, જો મેઇન ગેટ પર લોક હતા, આમાં કુલ અમે લોકો પતા કર્યા તો 12 જેટલા લોક હતા. 12 જેટલા લોકમાં 10 લોક, 12 એના ચાબીઓ હતી જો, 12 ચાબીઓ હતી. 10 ચાબીને અમે લોકેશન મળી ગઈ, બધા અમે લોકો લીધા જોઈએ ક્યાં કોને કોને પાસે છે. 2 ચાબીઓનું લોકેશન નહીં મળી ક્યાં છે. એક આ બી ડાઉટ હતા કે આ ચાબીઓ તેના ખોલવામાં આવેલા છે, મતલબ કોઈ અંદરના વ્યક્તિ આમાં સામેલ છે, એટલા તપાસમાં જોઈએ કે કોઈ ટીપ આપવાવાળા અંદરના હશે.